स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થીઓ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર અલ્પેશ પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ઇતિહાસ વિભાગ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે વિષયની ચર્ચા કરવાના છીએ તે વિષય HISM 307 તૃતીય વર્ષ BA પેપર ભારતનો ઇતિહાસ ઈસવીસન 1526થી 1818 સુધી, એકમ નંબર 1 બાબરના આક્રમણ સમયે ભારતની રાજકીય સ્થિતિ, ભાગ 2. આ વિષયમાં આજે આપણે શું શીખીશું તો તેમાં એક પ્રસ્તાવના, ત્યારબાદ ઉત્તર હિંદના રાજ્યો અને દક્ષિણ હિંદના રાજ્યો, જોઈએ આપણે પ્રસ્તાવના. બાબરે 16મી સદીની શરૂઆતમાં ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારતની સ્થિતિ અત્યંત દયાજનક હતી. ભારત અનેક એવા નાના નાના રાજ્યોનો સમૂહ હતો. ભારતમાં કોઈ મધ્યસ્થ સત્તા નહોતી કે કોઈ કેન્દ્રીય સત્તા નહોતી. ભારત એ અનેક એવા નાના નાના રાજ્યોમાં લડતો ઝઘડતો રહેતો હતો. પ્રોફેસર SR જાફર ના મતે જ્યારે બાબરે ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારતની સ્થિતિ અત્યંત ઘાતક હતી, પરંતુ સામે પક્ષે બાબરની સ્થિતિ ભારત પર આક્રમણ કરવા માટે ખૂબ જ સાનુકૂળ હતી. એવી જ રીતે આંગ્લ ઇતિહાસકાર સ્ટેનલી લેન્ડપુલ તેમના મતે ભારતમાં કોઈ છત્રછાયા નહોતી, જે અનેક રાજ્યોનો સમૂહ હોય અને કોઈ કેન્દ્રીય સત્તા હોય તેવી એક છત્રછાયા ભારતમાં નહોતી. તે સમયે કોઈ પણ રાજ્ય ગુલામ થઈ શકતો હતો, કોઈ શક્તિશાળી રાજ્ય નહોતું. આવું સ્ટેનલી લેન્ડપુલનું માનવું હતું. ઇતિહાસકાર ઈશ્વરી પ્રસાદ જણાવે છે તે મુજબ બાબરના આક્રમણ સમયે ભારતની સ્થિતિ અત્યંત સાનુકૂળ નહોતી. બાબર માટે એ સ્થિતિ સાનુકૂળ હતી. ઈશ્વરી પ્રસાદ એવું જણાવે છે કે તે વખતે ભારત તેમાં રાષ્ટ્રીય એકતા નહોતી અને ભારત અનેક એવા નાના નાના રાજ્યોમાં વહેંચાયેલો હતો. ઉત્તર હિંદના રાજ્યોમાં આપણે એક જોયું હતું દિલ્હી, એના પછી જૌનપુર, ત્રીજા નંબરે આપણે જોયું હતું બિહાર, 4 નંબર બુંદેલ,
પાંચમું સિંધ અને છઠ્ઠું કાશ્મીર. એના પછીનું જે રાજ્ય એટલે કે રાજપૂત મેવાડ. બાબરના આક્રમણ સમયે તે વખતે રાજસ્થાનના જોધપુર, બિકાનેર, બિહનેર, સિરોહી, બુંદી તેમજ મેવાડ આવા અનેક રાજ્યોનો તે અલગ અલગ સમૂહ હતો. તેમાં સૌથી શક્તિશાળી અને મહત્વાકાંક્ષી જે રાજ્ય હતું તે મેવાડ હતું. તે વખતે મેવાડમાં રાણા સંગ્રામસિંહ તેનું રાજ્ય હતું. બાબરના આક્રમણ સમયે મેવાડમાં રાણા સંગ્રામસિંહ જે હતો તે રાજ્ય કરતો હતો. તેનું ટૂંકું નામ રાણા સંઘા હતું. તેનો સમયગાળો ઈસવીસન 1508 થી 1528. રાણા સંગા એ પોતે વીરતા, સાહસ અને સ્વરક્ષણ માટે ઇતિહાસ પ્રસિદ્ધ હતો. રાણા સંગા પોતે પાદશાહી તેને ધારણ કરવા એ માગતો હતો. કર્નલ ટોડ તેઓ જણાવે છે તે મુજબ રાણા સંગા પાસે 80,000 ઘોડાઓ, 500 હાથીઓ, 5 રાજાઓ અને 104 સરદારો તેના યુદ્ધ સમયે હંમેશા હાજર રહેતા હતા. રાણા સંગા તે ખૂબ જ શક્તિશાળી રાજા હતો. એકમાત્ર રાણા સંગા જ એવો રાજા હતો કે જે બાબરનો સામનો કરી શકે. તેવી જ રીતે ડૉક્ટર રસબ્રુક વિલિયમ્સ જણાવે છે તે મુજબ બાબરના આક્રમણ સમયે એકમાત્ર મેવાડ રાજ્યમાં જે રાણા સંગા, રાણા સંગ્રામજી તરીકે જે ઓળખાય તે એક જ એવો શાસક હતો કે જે ખૂબ જ શક્તિશાળી હતો અને બાબરની સામે તે લડત આપી શકે એવો એકમાત્ર મેવાડનો રાણા સંગા હતો તેવું વિલિયમ્સ જણાવે છે. ખુદ બાબરે તેની આત્મકથામાં જણાવ્યું છે તે મુજબ સૌથી શક્તિશાળી રાજ્યોમાં રાજપૂત મેવાડ હતું અને તે શમશેરની સેમ લડતો હતો. નેક્સ્ટ વાત કરીએ ગુજરાત. ઈસવીસન 1299 ઉલુગ ખાન જેને કર્ણ વાઘેલાને હરાવ્યું. અને ગુજરાત પર સલ્તનતની સ્થાપના કરી. આ ઉલુગ ખાન જે હતો
તેને નિઝામ પદની શરૂઆત કરી. આ નિઝામ પદની શરૂઆત બાદ જફર ખાને ઈસવીસન 1407 પછી તેને મુઝફ્ફર શાહ નામ ધારણ કર્યું અને આ નામ ધારણ કર્યા પછી તેને એક વંશની સ્થાપના કરી. તે વંશ એટલે કે મુઝફ્ફર વંશ. ગુજરાતમાં 14 રાજાઓ થઈ ગયા. આ 14 રાજાઓમાં 3 રાજાઓ મુખ્ય હતા. એ 3 રાજાઓમાં એક અહમદ શાહ પહેલો, બીજો મહમૂદ પહેલો, અને ત્રીજો બહાદુર શાહ. આ 3 રાજાઓ એ 14 રાજાઓ પૈકી આ શક્તિશાળી રાજાઓ હતા. એમાં મહમૂદ પહેલો, જે મહમૂદ બેગડો તરીકે ઓળખાય, મુઝફ્ફર શાહ બીજો, જે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું એના 11 દિવસ પહેલા મૃત્યુ પામ્યો, એટલે એનો પુત્ર બહાદુર શાહ ગુજરાતની ગાદી પર આવ્યો. ત્યારબાદ મારવા. બાબરના આક્રમણ સમયે આ મારવા જે રાજ્ય હતું એ તેની ચારે દિશાઓમાં ઉત્તર, દક્ષિણ, પશ્ચિમ અને પૂર્વ, તેમાં દક્ષિણે સાતપુડાની ગિરિમાળા, તેની પશ્ચિમે ગુજરાત, ઉત્તરે ચંદેલ અને પૂર્વે બુંદેલખંડ. આ રીતના મારવા જે પ્રદેશ હતો એ મારવા આ ચારે દિશાઓમાં આ રીતના ઘેરાયેલો હતો. બાબરે તેની આત્મકથામાં કહ્યું છે તે મુજબ 5 મુસ્લિમ શક્તિશાળી રાજાઓમાં જે ચોથા નંબરનો સુલતાન જે હતો એ સુલતાન મુહમ્મદ. તે વખતે ચૌહાણ જાતિના સરદારોમાં એક જે વજીર હતો એ સર્વપક્ષીય સર્વજાતીય એક વજીર હતો જે શક્તિશાળી હતો. તેનું નામ હતું રાયચંદ્ર મેદિની રાય તરીકે ઓળખાતો. આ મેદિની રાય જે હતો એ મેદિની રાયે રાણા સંગ્રામસિંહની મદદ લઈને ગુજરાતને હરાવ્યું હતું. છેલ્લે સમાપન જોઈએ. બાબરે 16મી સદીની શરૂઆતમાં ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારતની સ્થિતિ અત્યંત નાજુક હતી, દયાજનક હતી અને ભારત એ અનેક એવા નાના નાના રાજ્યોનો સમૂહ હતો. તેની એક કોઈ મધ્યસ્થ સત્તા કે કેન્દ્રીય સત્તા નહોતી. આભાર. સ્વાધ્યાયઃ